નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વિદ્યાર્થી મિત્રો, વાત કરવી છે ધોરણ 12 બીએ વિષયની. હા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 માં ટોટલ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં 12 વિષયો છે અને ખાસ વિદ્યાર્થી મિત્રો મારે વાત કરવી છે 2024-25 ના વર્ષની. હા વિદ્યાર્થી મિત્રો, 2023-24 નું વર્ષ હમણાં પૂર્ણ થયું. માર્ચ મહિનામાં 12મા ધોરણના વિદ્યાર્થીઓએ ખૂબ સારી તૈયારી કરી. વિદ્યાકુલ ઓનલાઈન એજ્યુકેશનના માધ્યમથી ખૂબ સારી એવી તૈયારી કરીને ખૂબ સારું એવું રિઝલ્ટ પણ મેળવશે એની ખાસ ખાતરી છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, તમને મારે જણાવવાનું એ છે કે ભાઈ 12મું ધોરણ છે, નવી શરૂઆત છે. 11મા ધોરણના વિદ્યાર્થીઓ એમ તો વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનથી તો પરિચિત જ છે, પણ 11મા ધોરણના વિદ્યાર્થીઓ હવે જ્યારે 12મા ધોરણમાં પ્રવેશી રહ્યા છે ત્યારે કન્ફ્યુઝન એ છે કે સર 12મા ધોરણના ચેપ્ટર કેવા હશે, 12મા ધોરણનો સિલેબસ કેવો હશે, 12મા ધોરણમાં કેટલા ચેપ્ટર છે, જે મેં વાત કરી કે ભાઈ ટોટલ 12 ચેપ્ટર છે. તો 12મું ધોરણ વિદ્યાર્થી મિત્રો 11મા ધોરણ કરતા ખૂબ સ્મૂથલી ચાલે તેવું અને ખૂબ વ્યવસ્થિત ચેપ્ટર એનાલાઇઝ કરેલા છે. હું તમને વાત કરું વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 1 સંચાલનનું સ્વરૂપ અને મહત્વ. બાળકો 12મા ધોરણમાં આજે આપણે કોઈ પણ મોટું ધંધાકીય એકમ છે, કોઈ પણ મોટી કંપની છે, આ કંપનીમાં અનેક લોકો કામ કરતા હોય. જ્યારે એક ચોક્કસ હેતુ માટે, એક ચોક્કસ ધ્યેય માટે જ્યારે ઘણા બધા લોકો, ઘણા બધા કર્મચારીઓ, ઘણા બધી માનવીય પ્રવૃત્તિઓ એક સાથે કામ કરતી હોય ત્યારે કયું કામ કોણે ક્યારે કેમ કેવી રીતે કરવાનું છે અને અન્ય પાસેથી કામ લેવાની કળા, મેન વસ્તુ એ છે કે અન્ય પાસેથી આપણે કઈ રીતે કામ લઈ શકીએ. તો અન્ય પાસેથી કામ લેવાની કળા એટલે સંચાલન, જે આપણે આ ચેપ્ટરમાં શીખવાના છીએ. એક વસ્તુ, એક કોન્ટેન્ટ એવો આવે છે વિદ્યાર્થી મિત્રો કે સંચાલન જે છે તે વિજ્ઞાન છે. કઈ રીતે? જેવી રીતે બાળકો વિજ્ઞાનના ચોક્કસ સિદ્ધાંતો છે એવી રીતે સંચાલનના પણ ચોક્કસ સિદ્ધાંતો છે, જે આપણે ચેપ્ટર નંબર 2 માં સમજવાના છીએ, સંચાલનના સિદ્ધાંતો. બાળકો સંચાલન કરવા માટે છે ને એક આખી રેલગાડીના ડબ્બા જેવી લાઈન છે જે ક્રમમાં હોય. જેમ કે સંચાલનનું પ્રથમ પગથિયું, એવો પ્રશ્ન આવે છે તો સંચાલનનું પ્રથમ પગથિયું છે આયોજન. તો આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ. આ પગલા જે હું બોલ્યો એ બધા એક આખા ચેપ્ટર છે. જેમ કે વાત કરીએ બાળકો ચેપ્ટર નંબર 3 આયોજન. આજે તમે વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 માં હવે પ્રવેશી રહ્યા છો. ઘણા વિદ્યાર્થીઓએ પોતાના ગોલ એડવાન્સમાં નક્કી કરી લીધા છે કે ભાઈ મારે ધોરણ 12 ની બોર્ડની પરીક્ષામાં A1 ગ્રેડ લાવવો છે. તો વિદ્યાર્થી મિત્રો A1 ગ્રેડ લાવવા માટેનું પ્લાનિંગ અત્યારે કરવું પડે. ભવિષ્યની વિચારણા, પૂર્વ વિચારણા વર્તમાનમાં કરવી પડે, જે આપણે આયોજન નામના ચેપ્ટર 3 માં શીખવાના છે. ચેપ્ટર 4 છે વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થા તંત્ર. વ્યવસ્થા તંત્ર, ઓર્ગેનાઇઝેશન જેને આપણે કહીએ છીએ. આજે કોઈ પણ ધંધાકીય એકમ હોય, અનેક પ્રવૃત્તિઓ એક સાથે થતી હોય છે, અનેક કર્મચારીઓ કાર્યરત હોય છે. તો કયા વ્યક્તિએ કયું કામ કરવાનું છે અથવા કયા વ્યક્તિ પાસે કયા પ્રકારની સત્તા છે, કયા વ્યક્તિ પાસે કયા પ્રકારનો હોદ્દો છે, આ બધી વસ્તુ એનાલાઇઝ હોવી જોઈએ, અગાઉથી નક્કી હોવી જોઈએ, જે આપણે વ્યવસ્થા તંત્ર નામના ચેપ્ટરમાં જોવાના છીએ. જેમાં ઘણા બધા વ્યવસ્થા તંત્ર, જેમ કે રૈખિક વ્યવસ્થા તંત્ર, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, શ્રેણિક વ્યવસ્થા તંત્ર, વૈધિક વ્યવસ્થા તંત્ર અને અવૈધિક વ્યવસ્થા તંત્ર વિશે ખૂબ ડિટેલમાં આપણે સમજવાના છીએ. 5 નંબરનું ચેપ્ટર છે બાળકો કર્મચારી વ્યવસ્થા. આજે કેવું છે કે ભાઈ મશીનને તમે જે જગ્યાએ ગોઠવશો, પાવર આપશો, પાવર સપ્લાય આપશો એટલે સ્વિચ શરૂ કરી એટલે મશીને પોતાનું કામ શરૂ કરી દીધું. પણ કર્મચારીઓ જે છે એને કામ ચીંધવું પડશે. જરૂર જણાય ત્યાં કર્મચારીઓને દોરવણી આપવી પડશે. જરૂર જણાય ત્યાં કર્મચારીઓની બઢતી કરવી પડશે. જરૂર જણાય ત્યાં કર્મચારીઓની બદલી કરવી પડશે. આ દરેક બાબતો ખૂબ ડિટેલમાં આપણે શીખવાના છીએ ચેપ્ટર નંબર 5 માં. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો ચેપ્ટર નંબર 6 છે દોરવણી. દોરવણી એટલે શું? બાળકો આજે રથ હોય તો રથના જે ઘોડા છે એને જો તમે લગામ નહીં રાખો તો એ કોઈ પણ દિશામાં જશે. પણ જો એને દોરવણી કરવામાં આવે, એવી રીતે ધંધાકીય એકમમાં કર્મચારી હોય છે, જો એને યોગ્ય કામ કરવા માટે પ્રેરિત કરવામાં આવે, યોગ્ય કામ કરવા માટે દોરવવામાં આવે, દોરવણી આપવામાં આવે તો કર્મચારીઓ બેસ્ટ અને શ્રેષ્ઠ કામ કરી શકે છે અને ધંધાકીય એકમના જે ગોલ છે, જે ધ્યેય છે, જે હેતુ છે એને વ્યવસ્થિત પાર પાડી શકાય છે. ચેપ્ટર નંબર 7 ની વાત કરીએ અંકુશ એટલે કે કંટ્રોલ. એમ કહેવાય કે સંચાલનનું પ્રથમ પગથિયું છે આયોજન અને સંચાલનનું અંતિમ પગથિયું છે અંકુશ.
એમ જોવા જઈએ તો અંકુશ શબ્દ નકારાત્મક છે, પણ બાળકો ધંધાકીય એકમમાં અંકુશ છે ને એ વિધેયાત્મક પ્રવૃત્તિ છે, નિષેધાત્મક પ્રવૃત્તિ નથી. હવે આ વિધેયાત્મક એટલે શું, નિષેધાત્મક એટલે શું, આપણે વિદ્યાકુલના લાઈવ ઓનલાઈન લેક્ચરમાં ખૂબ ડિટેલમાં ચેપ્ટરો વિશે સમજૂતી મેળવવાના છીએ. સાથે સાથે ચેપ્ટર 8 છે નાણાકીય સંચાલન, ફાઇનાન્સ મેનેજમેન્ટ જેને કહીએ છીએ બાળકો, હે ને. તમે આગળ ઉચ્ચ અભ્યાસ માટે જશો એટલે FM ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કરીને આખો વિષય આવશે. તો એક આખું ચેપ્ટર છે નાણાકીય સંચાલન. આજે કોઈ પણ મોટી કંપની હોય તે ઉછીનું ભંડોળ મેળવીને અથવા શેર મારફતે માલિકીનું ભંડોળ મેળવીને પૈસા જ્યારે મેળવતી હોય ત્યારે એ પૈસાનો ધંધાકીય એકમમાં, એ મૂડી, એ નાણાંનો એકમમાં કઈ રીતે ઇષ્ટતમ ઉપયોગ કરવો જેથી યોગ્ય પરિણામો હાસિલ કરી શકાય, જે આપણે આ ચેપ્ટરમાં શીખવાના છીએ. ચેપ્ટર 9 છે નાણાકીય બજાર. તો જેમાં આપણે વાત કરવાના છીએ મૂડી બજાર, શેર બજારની વાત કરવાના છીએ, સેબી સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા વિશે વાત કરવાના છીએ. ઓકે, પ્રાઇમરી પ્રાથમિક બજાર અને ગૌણ બજાર વિશે વાત કરવાના છીએ. અને આજનો આધુનિક યુગ એટલે શેર બજાર વિશે જાણવાનું કોને ઇન્ટરેસ્ટ ન હોય, એના વિશે ખાસ આપણે ચર્ચા કરવાના છીએ ચેપ્ટર 9 માં. ચેપ્ટર 10 છે બજાર પ્રક્રિયા સંચાલન. બજાર પ્રક્રિયા બાળકો, એમ કહેવાય કે કિંગ ઓફ માર્કેટ એટલે ગ્રાહક. તો ગ્રાહકને જેવી વસ્તુ જોઈએ છે એવી વસ્તુ તમે કઈ રીતે આપી શકો, તો એ આપણે 10 નંબરના ચેપ્ટરમાં જોવાના છે, જેમાં 4 P આવે છે, જેને આપણે કહીએ છીએ 4P: પ્રાઇસ, પ્રોડક્ટ, પ્લેસ અને પ્રમોશન. કિંમત, પેદાશ, વિતરણ અને અભિવૃદ્ધિ. આના વિશે ખૂબ ડિટેલમાં ચેપ્ટર 10 માં આપણે ચર્ચા કરવાના છીએ. ત્યારબાદ બાળકો ચેપ્ટર 11 માં આવે છે ગ્રાહક સુરક્ષા. આજે એમ કહેવાય કે ભાઈ માર્કેટ નો જે રાજા છે તે ગ્રાહક છે. જો તમે ધંધાકીય એકમ તરીકે તમારા ગ્રાહકને છેતરવાની વૃત્તિ રાખશો તો આજ નહીં તો કાલે તમારા ધંધાકીય એકમની પડતી બેસવાની છે. તો તમે ગ્રાહક સુરક્ષા માટે અથવા ધંધાકીય એકમ ગ્રાહક ન છેતરે એ માટે શું કરશે, અથવા સમજો ગ્રાહક છેતરાયા છે તો કસ્ટમર ગ્રાહક છેતરાયા છે તો એના માટે કયા કયા અધિકારો આપવામાં આવેલા છે ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ. આખો એક કાયદો છે ગ્રાહક સુરક્ષા કાયદો. તેમાં કયા કયા અધિકારો છે, ગ્રાહકોની પોતાની કઈ ફરજો છે, એના વિશે ખૂબ ડિટેલમાં ચર્ચા કરવાની છે. ને છેલ્લે આવે છે ચેપ્ટર નંબર 12 ધંધાકીય પર્યાવરણ. બાળકો, આજે ધંધાને પણ પર્યાવરણ અસર કરે છે. હા, આપને એમ થાય સર આપને કેમ વાતાવરણ શિયાળો, ઉનાળો, ચોમાસું ઋતુ ફરે એટલે આપણા શરીરને, આપણા સ્વાસ્થ્યને અસર થાય છે, એવી રીતે ધંધાકીય એકમના પર્યાવરણને પણ અસર થતી હોય છે. કેટલાક આંતરિક પરિબળો છે, કેટલાક બાહ્ય પરિબળો છે જે ધંધાને અસર કરતા હોય છે. જેમ કે સરકારની નીતિ બદલાય. ઓકે, અચાનક જ્યારે 2017 માં જીએસટી આવ્યું ત્યારે ઘણા બધા ધંધાકીય એકમો એવા હતા જે જીએસટી ને એને અવખોળ્યું, એટલે જીએસટી ને એક્સેપ્ટ ન કર્યું, સ્વીકાર્યું ને ઘણા ધંધાકીય એકમે સ્વીકાર્યું. તો આ બધા ધંધાકીય એકમને અસર કરતા પરિબળો છે. કેટલીક આર્થિક નીતિ છે, સરકારી રાજકારણીય પ્રવૃત્તિઓ છે, એ ઉપરાંત કુદરતી બાહ્ય પરિબળો જે છે ધંધાને અસર કરતા હોય છે. એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, મારે તમને ખાલી એ વાત વિશે ખાસ જણાવવું છે કે શું કે વિદ્યાર્થી મિત્રો, આજે તમે આ દરેક ચેપ્ટર 12મા ધોરણના બહુ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે, જેને ખૂબ ડિટેલમાં સમજવા માટે આપણી પાસે એક સરસ મજાનું ઓનલાઈન પ્લેટફોર્મ છે. ખૂબ ઓછા દરે તમે ખૂબ સારું એજ્યુકેશન મેળવી શકવાના છો, પછી ધોરણ 10 હોય કે 11, 12 કોમર્સ હોય. હા બાળકો, આપણું વિદ્યાકુલ, તમે આજે જ તમારા ગૂગલ પ્લે સ્ટોર પર જઈને ખાલી વિદ્યાકુલ સર્ચ કરો, એક સરસ મજાનું એજ્યુકેશન માટેનું એપ્લિકેશન આવશે વિદ્યાકુલ, જે તમે ડાઉનલોડ કરશો બાળકો, વિદ્યાકુલ એપ, બરોબર છે. અને અથવા તમને વધુ માહિતીની જરૂર છે તો કોલ કરવાનો છે 9924444540. ફરીથી બોલું છું, ડિટેલમાં જો તમારે જાણકારી મેળવવી છે, તમારે તમારા પેરેન્ટ્સ તો 9924444540 પર આજે જ કોલ કરો અને વિદ્યાકુલ સાથે જોડાવ, કારણ કે ટોપર બેચ શરૂ થઈ ગયા છે ધોરણ 12 ના. ફરીથી બોલું છું વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ના ટોપર બેચ ઓલરેડી શરૂ થઈ ગયા છે. વહેલા તે પહેલા ધોરણે જોડાઈ જવું જોઈએ, જેથી આપણું છૂટે નહીં. અને ઘણા વિદ્યાર્થીઓને શંકા, સર લેટ જોડાશું તો જેટલા લેક્ચર ઓલરેડી લેવાઈ ચૂક્યા છે કે લેવાઈ રહ્યા છે એ બધા લેક્ચર રેકોર્ડ લેક્ચર બની જશે. તમે કદાચ લેટ પણ જોઈન થાવ છો તો તમે લાઈવ લેક્ચર તો જોઈ જ શકશો, અને ફ્રી ટાઈમમાં જે ઓલરેડી લેક્ચર લેવાઈ ચૂક્યા છે એ રેકોર્ડ લેક્ચર પણ
જોઈ શકશો. તો વિદ્યાર્થી મિત્રો આ છે ધોરણ 12 ના અગત્યના 12 ચેપ્ટર BA વિષયના વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયના. તો રાહ શેની જુઓ છો? આજે જ વિદ્યાકુલ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અને આજે જ ટોપર બેચમાં જોડાવ અને ધોરણ 12 માર્ચ 2025 ની પરીક્ષામાં ટોપર બનવા માટે અમે તમારી સાથે છીએ. તમે વિદ્યાર્થી મિત્રો એક વખત વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ટોપર બેચમાં જોડાઈ જુઓ, તમને આઈડિયા આવશે કે કઈ લેવલે વિદ્યાકુલ વિદ્યાર્થીઓ માટે કામ કરે છે. અથવા ડિટેલમાં માહિતી જોઈતી હોય તો ફરીથી કહું છું 9924444540 9924444540 પર આજે ને આજે સંપર્ક કરી લ્યો. તમને વધુ ડિટેલમાં પણ જાણકારી મળી જશે. આભાર.